વ્રજ વિહાર. અત્યારે સરસ મોસમ, રીમઝીમ વરસાદ, ચારે બાજુ વાતાવરણની અંદર એક સુગંધ, એમાં પહેલો વરસાદ હોય ત્યારે જે માટીની મહેક આવે, માટીની સુગંધ આવે. ઠાકોરજી ભીંજાયેલા હોય, સામનેજી મળવા આવ્યા હોય, નવી ચૂંદડી પહેરી હોય, એટલે ઠાકોરજીને કહે ભીંજત આવત ગે, અમારી ચૂંદડીનો કલર વયો જશે તો મારા પિતાશ્રી આજે જ નવી લઈ દીધી છે. એટલે ઠાકોરજી પોતાનો ઉપરનો ઓઢાડી દે અને ઘરે જાય તો ઠાકોરજીએ પેલી ચૂંદડી ઓઢી હોય અને સામનેજીએ પેલો ઠાકોરજીનો ઉપરણો હોય. એટલે પૂછે કહાં તે આયે? રાધાજી કોમળ કોમળ મૂંઝાઈ જાય. હવે ત્યારે કે નવી ચૂંદડી આપી હતી ને, ભીંજાઈ ન જાય ને એટલે કદમના વૃક્ષની ઉપર બાંધી દીધી હતી અને ત્યાં બધા જાતા હતા તો ઉપરનો કોઈનો પડી ગયો તો હું ઓઢી આવી. ઠાકોરજી ચૂંદડી ઓઢીને ગયા. યશોદામાં એલાલા આસુ એ કે કામળી ખોવાઈ ગઈ તો કામળી ગોતવા ગયો તો ચૂંદડી મળી. આ તો ચતુર શિરોમણી. ઓલું કીર્તન છે, મારી કામળી ખોવાઈ ગઈ, એટલે અડધે રસ્તે જ પાછા આવ્યા. મારી કામળી વિના ન જાઉં, મારી કાળી કામળી ખોવાઈ ગઈ. હવે ગાયો નહીં ચરાવું, હવે હું જમીશે નહીં, અરોગીશે નહીં, હવે સ્નાને નહીં કરું, હવે બહારે નહીં આવું. તો કે લાલા આટલામાં જશે. એ કે મેં પૂછ્યું, ગોપીને પૂછ્યું મારી કામળી જોઈ? એ કે હા. એ કે ક્યાં? એ કે ગાય ખાઈ ગઈ. મારી કામળી ગાય ખાઈ ગઈ. બેટા ગામડી ગાય ન ખાય. એ કે બીજીને પૂછ્યું તે મારી કામળી જોઈ? કે હા. ક્યાં ગઈ? એ કે યમુનામાં વહી ગઈ. અબનો ખાનો અબ ન અરોગો, અબ ન જાઓ ગૈયા ચરાને, અબ ન દેખું સૂરજ ચંદ, અબ મેં મૈયા અકેલો ही રહું. માં કે ગાંડો છો કા? તારી કામળી ઘરે ભૂલી ગયો છે. તો હવે બધાય આવશે મલ્હારના કીર્તનો. અત્યારે આપણે નંદગાંવનું અનુસંધાન. કાલે આપણે નંદીશ્વર મહાદેવ જે નંદ ભવનથી નીચે ઉતરીએ, દો વપુ એક પ્રાણ એ મંદિર, જેમાં અડધા રાધાજી અને અડધા કૃષ્ણ. રાધાજી ગૌરવર્ણા, એમાં ચોટી ને નકવેસર ને બધા શ્રીંગાર, અને ઠાકોરજી શ્યામ એટલે મુગટ ને એ બધા શ્રીંગાર, ધોતી ને. અને નંદીશ્વર ભગવાન બાલા જોગી આયા તેરે દ્વાર, શંકર ભગવાન જોગી બનીને આવ્યા હતા. આપણે જન્માષ્ટમી વખતે જોગી લીલા હોય છે, દરેક મંદિરોમાં હોય. તો એ નંદીશ્વર ભગવાનના દર્શન, તમે જેવા પગથિયા ઉતરો નંદ ભવનમાંથી, સામે જ નંદીશ્વર ભગવાન છે. જય શ્રી કૃષ્ણ કર્યા વિના ન નીકળાય. પહેલાં વૈષ્ણવે છે. પહેલાં તો ક્યાંય સપ્તાહ થતી ને તો આસન બિછાવવામાં આવતું શંકર ભગવાનનું, પહેલાં વૈષ્ણવે. અને રામાયણ થાય તો ત્યાં આસન બિછાવે હનુમાનજીનું. આજની તારીખમાં ઘણા જે પ્રાચીન શાસ્ત્રીઓ છે એ આ વસ્તુ કરે જ છે. તો કાલે આપણે જોયું નંદરાયજીના મંદિર પાસે વ્રજનાભે પધરાવેલા નંદીશ્વર મહાદેવજીનું મંદિર છે. દેખોરી એક બાલા જોગે દ્વારે મેરે આયા, સાકાર થતું લાગે છે. શ્રી બાલકૃષ્ણજીના દર્શન માટે મહાદેવજી પધારેલા.
પાસે યશોદાનંદર બિહારીજીના તથા ચતુરા નાગાના ઠાકોરજીના દર્શન છે. ઘણા પ્રાચીન સ્થળો લુપ્ત થયેલા છે. જો આ તો નવનીત પ્રિયશાસ્ત્રી તો આપણા કરતાં ખૂબ મોટા, લગભગ 20 વર્ષ પહેલાં લીલા વિસ્તારી ગયા હશે, ત્યારે 80-90 વર્ષના હતા. તો એ જ્યારે ગયા હશે ત્યારે એમ કહેતા હોય કે ઘણા સ્થળો લુપ્ત થયા છે. તો અત્યારે તો ઘણા બધા, હવે આપણે મોતીકુંડ 20 વર્ષ પહેલાં દર્શન કર્યા હતા, ઝીણા ઝીણા મોતી જેવા ફૂલ, આમ જાણે આપણને એમ થાય હમણાં પરોવી લેશું, એ મોતીકુંડ છે, એની લીલા છે. અત્યારે આખો એ કુંડ જ કાઢી નાખ્યો છે, એ ઝાડ જ કાઢી નાખ્યો છે. ઘણા એવા સ્થળો જે અમે જોયા છે પણ આપણા છોકરા નહીં જોવે. હવે માનો તમે લોકો એવી રીતે વ્રજમાં નથી ગયા કે એક એક સ્થળને જોયા હોય. અત્યારે બધું જ્યાં હોય ત્યાં સિમેન્ટના જંગલ થઈ જાય છે. અમે તો એટલો બધો આનંદ કર્યો છે. 50 વર્ષ પહેલાં 20નાય પરાણે હોઈએ અને જે વ્રજમાં ભગવદીઓ ભેગા જઈએ અને બધાએ હાથે રસોઈ કરવાની, ઠાકોરજી હોય અને સામગ્રી અહીંયા ખભે વારા ફરતી બધાએ લીધી હોય, 3 ઈંટ કે ઓલા પથરા મૂકીને રસોઈ કરવાની, ઠાકોરજીને ભોગ ધરાવવાનો અને નવી સ્થળે જઈને ત્યાં સત્સંગ કરવાનો. પેલા તો યમુનાજી એટલા શુદ્ધ એટલે જળે ભરવાનું, નાના હોય એટલે આપણને એમ કે જા. દહીં છાશે કેવા મળે. ગોકુળમાં અમે નાના હતા ને એકવાર ગયા ને તો દહીં એવું આમ ઓલા માટીના ઓલામાં, એટલે આપણે તો આમ શું ભાવ. હવે આપણે નાના ખબર પડે. હાથ ખાસા ક્યાં હતા, કયું તું ને ટચ ક્યાં કર હાથ ખાસા, ઓડવા ન દે તમને. હવે એ બધું ધીમે ધીમે અત્યારે જો કે વ્રજમાં જે ચોખ્ખાઈ પવિત્રતાનું બહુ ધ્યાન રખાય છે. તો વ્રજમાં અત્યારે હું તો કહું બધા એકવાર વ્રજમાં આ બધા દર્શન કરી આવવા જોઈએ. કારણ કે હવે ધીમે 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 બધું તિરોહિત થાય છે, લુપ્ત થાય છે. હવે આ રસ આવી જાય છે એટલે ઓલો રસ વયો જાય, મૂળ રસ વયો જાય છે. આપણે શ્યામવનમાં ગયા ત્યારે સાપ ને બધું કેવું હતું, હવે અત્યારે બધું આ રસનું થઈ ગયું. નંદગામની રુદ્રપહાડી પરના મંદિરના વ્રજના કવિ આનંદ ઘનજીના સ્થાપિત ઠાકોરજી છે. જો હવે અત્યારે આ બધું ધીમે ધીમે નંદગામની રુદ્રપહાડી, આપણે કામવનમાં ચરણ પહાડી છે, ત્યાં ઠાકોરજીના ચરણારવિંદ છે. પહેલાં આપણે પગથિયા ચડીને જતા હતા, હવે તો એટલું સરસ થઈ ગયું છે, રોડ થઈ ગયો છે, ગાડી છેક લગી જાય અને આપણને એ ચરણ પહાડીના દર્શન થાય. અને એની લીલા છે, આમાં નહીં હોય તો આપણે ધીમે ધીમે બધું કહેશું. એક એક લીલા સ્થળીની વલ્લભે વર્ણન કરેલું છે. હવે કહે છે નંદગામની રુદ્રપહાડી પરના મંદિરમાં વ્રજના કવિ આનંદ ઘનજીના સ્થાપિત કરેલા ઠાકોરજી છે, અહીંયા બિરાજે છે. અહીં સ્થાની પરિક્રમા ભાદરવા સુદ ચોથ અને કારતક સુદ આઠમે થાય છે. અહીં મનોહરલાલજીના મંદિરમાં મનમોહનજીનું સ્વરૂપ બિરાજે છે. નંદગાંવમાં એટલા દર્શન, બરસાનામાં, ગોકુળમાં 40 દિવસ આપણને ઓછા પડે. 6 મહિના રહીએ તો આનંદ આવે. હવે એ તો આપણે ઘર છોડીને રહેવાનું નથી, હજી આપણને સંસાર જ ગમે છે. 40 દિવસ પૂરા થાય એટલે બધા ટિકિટ જોવા માંડે. લે આપણી પરમદિની છે, કાલની કરાવી લીધી હોત તો બસ. ઠાકોરજી કે હજી તારે વાર છે. અહીં મનોહરલાલજીના મંદિરમાં મદન મોહનજીનું સ્વરૂપ બિરાજે છે. તે કાકોરડીવાળા ગોસ્વામી શ્રી વ્રજભૂષણલાલજીનું સેવ્ય કરેલું છે. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક અત્યારે નયનમ મધુરનનું અનુસંધાન ચાલે છે.
શ્રીમદ ગોકુળમાં પ્રભુની બાળ લીલાઓ અને ગોપીજનો સાથેની મધુર નયનોનું રસપ્રચુર વર્ણન જોવા મળે છે. જેમ કે ગોપીજનો પ્રભુના દર્શન માટે નંદરાણીને ત્યાં અનેક બહાને આવતા. ક્યારેક ફરિયાદો, તોફાનો, માખણ ચોરી, દૂધ દહીંની મટકીઓ ફોડવી યશોદાજી પાસે આવી ફરિયાદ કરતા. આવા સમયે બાળ કનૈયો જાણે ડરી ગયો હોય તેવા ભાવથી નેત્રોમાં ભાવ લાવી ભોળા ભાવે ઊભા રહી જાય. આમ નેત્રો એવા કરે ને આપણને લાગે આ ગોપીઓ જ ખોટી છે. ઠાકોરજી તો આવા તોફાન કરે છે ને. ઓલું કીર્તન છે, 12 દેખો તો વાલો 12 વર્ષનો, ઘરમાં દેખો તો ઝૂલે પલના. 12 હેરાન કરીને આવે અને ઘરમાં આવીને પલનામાં મોઢામાં અંગૂઠો લઈને માં કે એ શું ફરિયાદ કરસ, અમારો લાલો તો જો હાર્યો. ગોપી કોઈ પણ બાને ઠાકોરજીના દર્શન કરવા આવતી. હવે સવારે 5 વાગે ઉઠે તો પહેલાં કોણ યાદ આવે? ઠાકોરજી. આખી રાત એ જ અનુસંધાન હોય. ગઈકાલે કેવું બેડલું ચડાવ્યું હતું, યમુનાજીના જળમાં કેવા કૂદકા માર્યા હતા, કદમના વૃક્ષની નીચે વેણું બજાવીને મારું નામ લઈને કેવી બોલાવી હતી, મને બેડાનો ભાર લાગતો હતો ને તડકો હતો તો મારું બેડું પોતે લઈ અને મને કે ગોપી તું મારો જે પડછાયો પડે છે ને એમાં ચાલ તો તને ગરમી નહીં લાગે. આટલો તો પ્રભુ મને પ્રેમ કરે અને મારા સુખનો વિચાર કરે. કાલે કેવી હું વલોવતી હતી ત્યારે આવીને મારું માખણ અરોગી ગયા હતા. હવે એવા વિચારમાં આખી રાતમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગે તો પાછા યાદ કોણ આવે? ઠાકોરજી. હવે સવારમાં કેવી રીતે મુખારવીને જોવા જવું? કેવી રીતે નંદ બાવાની ડેલીએ જવું? માં ઉઠી જાય ખરા, અવાજે આવે કે માં જાગી ગયા છે. હવે ગોપી દોડતી જાય ડેલીએ, ખોખડાવે. નંદ બાબા કે અત્યારમાં કોણ? મેર ખોલો ને. ખોલે, લાજ કાઢી હોય, અંદર જાય. અત્યારમાં શું આવી? માખી જાણ. માં આમ તો ન આવીએ, તો અમારા ઘરે 9 લાખ આવ્યું. હવે અમારા ઘરે તો 2-4 જ હોય, એટલે વલોવા બેઠીને તો રવૈયો ખોવાઈ ગયો. હવે તમારે ત્યાં આટલી બધી ગાયો કેટલા રવૈયા હોય? મારા રવૈયો હા લઈ જાઓ, લઈ જા અંદરથી. રવૈયામાં રસ નહોતો, ઝાંકીને જુએ જ કે પ્રભુ પોઈઢા છે અને ઠાકોરજી પોઈઢા હોય ને એવા સુંદર લાગે. ગોપી બધું પોતાનું ન્યોછાવર કરી દે. વળી રવૈયો લઈને આવી. એમ થયું કે જાગવાના દર્શન ન કરીએ ત્યાં સુધી સવાર ન પડે. પાછી આવી. માં કે વળી શું આવી? એ કે માં મોટો રવૈયો પડ્યો, અંદર નથી આવતો. બીજો લઈ જા ને બટા. બીજો લીધો. ઠાકોરજી કે હજી એકવાર ભલે આવે. એનો તાપ વધે ને, તાપ વધે તો આપ મળે. જો દીકરો આપણી સાથે રહેતો હોય ને ત્યાં સુધી અમેરિકા ભણવા જાય ને વર્ષે આપણને મળવા આવે ને એ જે 15 દી આપણે એને પ્રેમ કરીએ ને એની પરાકાષ્ઠા હોય. ઠાકોરજી કે હજી એકવાર ભલે ધક્કો ખાય. પાછી આવી. માં કે હવે સવારમાં શું દોડાદોડ કરસ? માં મોટો પડ્યો નાનો લઈ જાવ. એ તને તારા માપની નથી ખબર? એ કે એમાં 9 લાખ હોય એમાં મને કેવી રીતે ખબર પડે? સારું લઈ જા. ત્યાં ઠાકોરજી આળસ પરડીને ઊભા થયા. જુભરાત એટલે બગાસું ખાતા હતા, આંખો મૂંદતા હતા અને ગોપીને બોલાવી. મને ખબર છે તું મારા માટે આવી છે. અને ગોપીની સવાર સુધરી જાય. નયનમ મધુરમ. કાળ સ્વરૂપ બ્રહ્મ યશોદાજીને નેત્રમાં ભય લાવી ડરી યશોદાજીને બાળલીલાનો આનંદ આપતા. ઉમરા આગળ આવી રોવા માંડે. કા આ ઉમરો ઓળંગાવો ને મારાથી નથી. સુરદાસજી કે 7 દિવસ પર્વત ઉચકાય છે, મુંજાટવીમાં બધું અગ્નિપાન થાય છે અને આ ઉમરો નથી ઓળગાતો. વિરુદ્ધ ધર્મ છે.
અને માં જેવા મારવા જાય ને તો આ નહીં 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 એવા ડરે. માને એવા વાલા લાગે કે હા મારો લાલો મારા ડરી ગયો. આખી દુનિયાને ડરાવવા વાળો નથી ને નયનમ મધુરમ આમાં થઈ જાય છે અને માં રાજી રાજીને રેડ થાય છે. બોલો વલ્લભાથી